તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર જે રાજકોટમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી તે હાલ કંટ્રોલમાં આવી ગઈ છે। નવા ગામ પાસે કેમિકલ ફેક્ટરીમાં જે આગ વિકરાળ લાગી હતી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, પરંતુ ફાયર ફાઇટરની ટીમ છે તે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાના પ્રયત્ન શરૂ કરી દીધા હતા, જેમાં લઈને હવે મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। રાજકોટ નવાગામ ખાતે આવેલી જેકે કોટેજમાં આગ લાગી છે। સતત આગમાં પાણીનો મારો અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે। સર, શું પરિસ્થિતિ આગને લઈને? કેમિકલ કંપનીમાં આગ લાગેલી છે અને અત્યારે બુઝાવવાની કામગીરી ચાલુ છે। એના માલિક કોણ છે એ હજી તપાસ કરે છે પોલીસ, હજી મળ્યા નથી। અને અમારી 6 ફાયર ફાઇટર સાથેની ટીમ અહીંયા છેલ્લી લગભગ એકાદ કલાકથી આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। સર, 3 માળની અંદર કેમિકલ ભરેલું હતું, હાલ કેટલી આગ કાબૂમાં આવી છે? 3 માળ નથી, આ જે છે એ G+1 અને પછી સેકન્ડ ફ્લોર ઉપર અગાસી છે, એટલે અગાસી ઉપર અને ફર્સ્ટ ફ્લોર ઉપર કેમિકલ છે। હવે કયું કેમિકલ છે એ બી અમને ખ્યાલ નથી આવ્યો। અત્યારે તો અમે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે, બુઝાઈ જાય પછી આપણે FSL ને બધું થાય ત્યાર પછી આપણને ખ્યાલ આવે કે કયું કેમિકલ હતું ને શું કયા કારણોથી આગ લાગી હતી। સર, કોઈ જાનહાનિના સમાચાર? અંદર કેટલા કર્મચારીઓ હતા આગ લાગી ત્યારે કંઈ જાણવા મળ્યું છે ખરા? ના, જાનહાની કોઈ થયેલી નથી, બરાબર, ખાલી આગ જ લાગેલી છે અને બુઝાવવાની કામગીરી ચાલુ છે। બિલકુલ કોઈ જાનહાનિના સમાચાર જે છે તે અત્યારે મળી નથી રહ્યા। આ હતા ફાયર ઇન્ચાર્જ ઓફિસર અમિત દવે। તેમણે પણ કહ્યું કે સતત અત્યારે જે પાણીનો માળો અને કેમિકલનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે ને તેમના કારણે અત્યારે આગ જે છે તે કાબૂમાં અત્યારે મહદ અંશે આવી ચૂકી છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે જે ધુમાડાને ગોટા નીકળતા તે અત્યારે બંધ થઈ ચૂક્યા છે અને કેમિકલનો સતત મારો અને પાણી ચલાવવાના કારણે આગને અત્યારે કાબૂમાં લેવામાં આવી રહી છે। નીચેના અને ઉપરનો જે બીજો માળ જે છે ત્યાં અત્યારે આગ જે છે તે કાબૂમાં આવી ચૂકી છે। અમિત દવે જે છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે છેલ્લા 1 કલાકથી સતત પાણીનો મારો જે છે તે કેમિકલ સાથે ચલાવવામાં આવી રહ્યો છે અને તેમને જ લઈને અત્યારે આગ જે છે તે કાબૂમાં આવી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે હાલ કોઈ જાનહાનિના સમાચાર જે છે તે સામે આવે નથી રહ્યા, પરંતુ પોલીસ જે છે તેમના દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કોની કંપની છે અને આગ જે છે તે કેવી રીતે લાગી હતી। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।